Welcome to my channel Perfect Tuition Classes. Don't forget to subscribe. વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 4 અભ્યાસક્રમ પ્રકરણ 1 થી 4. પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. પ્રકરણ નંબર 1. પહેલો પ્રશ્ન, ખિસ્સું ફેર ફૂદરડી શા માટે ફરે છે? બીજો પ્રશ્ન છે, ખિસ્સાને શર્ટ પર સીવવું આ વાર્તામાં બીજી કઈ કઈ રીતે કહેવાય? ત્રીજું, ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂવે છે તો તે હવે ગંદુ થશે? તે ગંદુ થશે તો નીરજભાઈ તેનું શું કરશે? કેમ? ચોથો પ્રશ્ન છે, ખિસ્સું સૂરજદાદાથી કેમ ડરી ગયું? પાંચમો પ્રશ્ન છે, ખિસ્સાની કરચલી કોણે દૂર કરી આપી? કેવી રીતે? છઠ્ઠો પ્રશ્ન છે, ખિસ્સા પર કોણે વહાલથી હાથ ફેરવ્યો? સાતમો પ્રશ્ન છે, અક્ષય નાનો હોવા છતાં એને માનથી કેમ બોલાવે છે? આઠમો પ્રશ્ન છે, દાંત આખી જાન લઈને આવ્યા છે એવું કેમ કહ્યું હશે? પ્રકરણ 2. કુકડી કઈ કઈ બાબતોમાં હોશિયાર હતી? બીજો પ્રશ્ન, કુકડાને કેમ નવાઈ લાગી? ત્રીજો પ્રશ્ન, કુકડીને કઈ બે વાતે દુઃખ હતું? ચોથો પ્રશ્ન, કાબરે કુકડીને શા સમાચાર આપ્યા? પ્રકરણ 3. દિવ્યેશ કઈ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો? પ્રશ્ન 2. દિવ્યેશ નવરાશના સમયમાં શું કરતો? પ્રશ્ન 3. તહેવારોના દિવસોમાં દિવ્યેશ શું કરતો? પ્રશ્ન 4. દિવ્યેશે રાખડીઓનું બોક્સ શાનાથી બનાવેલું હતું? પ્રશ્ન 5. રક્ષાબંધનની ઉજવણી વખતે દિવ્યેશની આંખોમાં આંસુ કેમ આવી ગયા? પ્રકરણ 4. પહેલો પ્રશ્ન, બંને બચ્ચા સાથે સાથે શું કરતા? બીજો પ્રશ્ન, સિંહ વનમાં હતાશ થઈ કેમ બેઠો હતો? ત્રીજો પ્રશ્ન, બકરી અને સિંહના બચ્ચામાંથી કોનું બચ્ચું નાનું લાગતું હતું? ચોથો પ્રશ્ન, લવારાને કોણે ઉછેર્યું? પાંચમો પ્રશ્ન, સિંહના બચ્ચાએ બકરાની આજ્ઞાનો અનાદર કેમ કર્યો નહીં?